તો ગુજરાત સરકારના પેન્શનરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। હવે હયાતીનું પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બેંક કે તિજોરી કચેરીના ધક્કા નહીં ખાવા પડે। પેટલાદના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે આજે પોતે આ સુવિધાનો ઉપયોગ કરી ઘર બેઠા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ મેળવ્યું છે। સરકાર અને ડાક વિભાગની આ સંયુક્ત પહેલથી રાજ્યના લાખો પેન્શનરોને સુવિધા મળવાની છે। પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જેઓ પોતે એક નિવૃત્ત આચાર્ય અને પેન્શનર છે, તેમણે આજે પેટલાદ ખાતે પોસ્ટમેન દ્વારા ઓનલાઈન હયાતી પ્રમાણપત્ર મેળવીને ખુશી વ્યક્ત કરી હતી। રાજ્ય સરકારની આ સંવેદનશીલ પહેલ અંતર્ગત હવે પોસ્ટ ઓફિસના કર્મચારીઓ ઘરે આવીને પેન્શનરોની હયાતીની ઓનલાઈન નોંધણી કરે છે, જેની સીધી જાણ જિલ્લા તિજોરી અધિકારીને થઈ જાય છે। મંત્રી કમલેશભાઈએ જણાવ્યું હતું કે આ સુવિધાને કારણે ખાસ કરીને બીમાર અને વયોવૃદ્ધ પેન્શનરોને મુસાફરીના ખર્ચ અને સમયમાંથી મુક્તિ મળશે। આ સેવા અંતર્ગત ફેમિલી પેન્શન મેળવનારા લોકો પણ પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર એકસાથે મેળવી શકશે। 31 જુલાઈ સુધી ચાલનારી આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે તેમણે આણંદ જિલ્લાના તમામ પેન્શનરોને નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો। વહીવટીતંત્રની આ ટેકનોલોજી આધારિત સુવિધા પેન્શનરો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સંકલ્પ છે કે ડિજિટલ ઇન્ડિયા અને ઇઝ ઓફ લિવિંગના આ સંકલ્પને સાકાર કરતી અને આ સેવા વરિષ્ઠ નાગરિકો માટે પણ આશીર્વાદરૂપ છે એવી યોજના કે જે પેન્શનરોને ઘરે બેઠા પોસ્ટના માધ્યમથી હયાતીનો દાખલો આપવાની જે આ યોજના શરૂ થઈ છે એને હું આવકારું છું। હું પણ નિવૃત્ત પેન્શનર છું ગુજરાત સરકારનો, અને પણ મારી પણ હયાતીની ખરાઈ આજ રોજ પોસ્ટ માસ્ટર અને પોસ્ટની કચેરી દ્વારા